ખાંભા પોલીસ સ્ટેશન તથા દવડાણ આઉટપોસ્ટના જે સ્ટાફ જે રાત્રે રેગ્યુલર પેટ્રોલિંગમાં હતા ત્યારે 9 તારીખની રાત્રે એમને એક શકબંધ ગાડી મળેલી હતી, જેની તપાસ કરતાં તેનામાંથી 6 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવેલી હતી. જ્યારે ગાડીની વધારે સઘન તપાસ કરવામાં આવેલી ત્યારે તેમાંથી એક પોલીસનું ખોટું આઈડેન્ટિટી કાર્ડ મળવામાં આવેલું હતું. અને જ્યારે આ ઈસમ છે ચિરાગ, એની વધારે તપાસ કરવામાં આવી અને એમનું ઈ ગુજકોપ પરથી જ્યારે ગુનાહિત ઇતિહાસ જાણવામાં આવ્યું ત્યારે તેમના દ્વારા હની ટ્રેપના અલગ અલગ ગુનામાં એ સંડોવાયેલો છે એવી જાણકારી પ્રાપ્ત થયેલી હતી. આ જ્યારે ઈસમની છે વધુ સઘન તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે આ એક હની ટ્રેપની એક આખી ગેંગ ઓપરેટ થઈ રહી છે અને આમની સામે અમદાવાદ, સુરત તથા સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ હની ટ્રેપના ગુના દાખલ થયેલા છે. આ લોકો દ્વારા આ જે ગેંગ છે એનામાં 2 સ્ત્રીઓ તથા અનેક પુરુષો સામેલ હતા. તેમના દ્વારા જે લોકો છે એમને મેસેજ કરી એકાંત જગ્યાએ બોલાવવામાં આવતા અને જ્યારે એ સ્ત્રીઓ જોડે હોય ત્યારે આ જે ગેંગના સભ્યો છે એ ખોટું પોલીસની આઈડેન્ટિટી કાર્ડ આપી અને એમની ઉપર એક્સટોર્શન કરતા હતા અને એમની પાસેથી પૈસા મેળવતા હતા. આ જે ગેંગ છે એમના એક બીજા ઈસમ છે જેનું નામ છે રાજુભાઈ ભોળાભાઈ રાઠોડ, જે નરોડા તથા રામોલ પોલીસ સ્ટેશનના 2 ગુનામાં નાસ્તા ફરતા હોય તેમને પણ ખાંભા પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવેલા છે. અને આ જે આરોપી છે ચિરાગ, એ પણ અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તા ફરતા હોય તેમને પણ ખાંભા પોલીસની ટીમ દ્વારા પકડવામાં આવેલા છે. એ સાથે આ જે ગેંગ છે એના દ્વારા અનેક વ્યક્તિઓ જોડે પણ આવી રીતના ફ્રોડ કરવામાં આવેલું છે અને જો કોઈએ જોડે આ ફ્રોડ બનેલું હોય અને એમને જો ફરિયાદ દાખલ ન કરેલી હોય તો તરતમાં જ નજીકના પોલીસ સ્ટેશન અથવા અમરેલી પોલીસનો કોન્ટેક્ટ કરી અને આમની સામે વધુમાં વધુ ગુના દાખલ થઈ શકે એવું કરવું.